ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો આજે 13મો દિવસ છે। આંદોલનકારીઓના સરકાર પર ગંભીર આક્ષેપો અને આરોપો જોવા મળી રહ્યા છે। આંદોલનમાં ભાગલા પડાવી અને આંદોલન રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું કર્મચારીઓએ નિવેદન રજૂ કર્યું છે। એસમાં લાગુ હોવા છતાં પણ કર્મચારીઓ પોતાના હકની લડાઈ માટે અડીખમ ઊભા છે અને સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓનું આંદોલન સતત યથાવત છે। રાજ્યના વિવિધ જિલ્લાથી આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી પહોંચ્યા છે અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવામાં આવે જેથી પે ગ્રેડમાં વધારો થાય તેવી તેઓએ માંગ રજૂ કરી છે। ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ રજૂ કરી છે। આ બે મુખ્યત્વે મહત્વપૂર્ણ માંગ જે છે તે સામે આવી છે। તો અત્યાર સુધીમાં જે વિગતો જોવા મળી રહી છે, આંદોલનકારીઓ હજુ પણ પોતાની માંગ પર અડગ છે તથા તેમણે સરકાર પર એવો આક્ષેપ પણ કર્યો છે કે સરકાર ભાગલા પાડી અને આંદોલન તોડવાનો પ્રયત્ન કરી રહી છે અને આ છતાં પણ એસમાં જેવો નિયમ લાગુ હોવા છતાં પણ અડગ રહી અને આંદોલન કરી રહ્યા છે કર્મચારીઓ કે જેમના પર હવે અહીંથી કોઈ સરકારી કાર્યવાહી થાય છે કે નહીં તે પણ જોવાનું રહેશે। બીજી તરફ યોગ કરીને જે કહી શકાય કે પીટીના દાવ કરીને પણ તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સંવાદદાતા મલ્હાર અત્યારે ગાંધીનગરથી આપણી સાથે જોડાઈ રહ્યા છે। મલ્હાર, સમજાવો કે કઈ રીતે આ પોતાની માગ પર બધા જ કર્મચારીઓ અડગ છે અને વ્યાયામ શિક્ષકો તરીકે પોતે જ્યારે પોતાનો ખાસ મુદ્દો ઉઠાવી રહ્યા છે, એક બહુ જ મહત્વપૂર્ણ આક્ષેપ તેમણે સરકાર પર કર્યો કે ભાગલા પાડી અને આંદોલન રોકવાની કોશિશ અત્યારે ફિલહાલ સરકાર કરી રહી છે। ચોક્કસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓને હડતાલનો આજે 13મો દિવસ છે। કર્મચારીઓ વહેલી સવારથી જે છે તે સત્યાગ્રહ છાવણી ખાતે અહીં આગળ એકત્રિત થયા હતા, પરંતુ જે રીતે પોલીસે જે છે તે કર્મચારીઓને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, જેના કારણે કર્મચારીઓ જે છે તે આ જગ્યાએથી ઊભા થઈને હવે છૂટાછવાયા જે છે તે ફરવાનું શરૂ કરી દીધું છે। આ પોલીસનો કાફલો પણ જે છે તે અહીં આગળ તૈનાત કરી દેવામાં આવ્યો છે, એટલે કે કર્મચારીઓ હવે વિરોધ કરશે તો તેઓને આજના દિવસે જે છે તે ડિટેન કરવામાં આવશે, એટલે કે પોલીસનો જમાવડો પણ અહીં આગળ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે। કર્મચારીઓ અહીં આગળ ઘણા બધા એકત્રિત હતા થોડીક વાર પહેલાં, પરંતુ હવે આ તમામ કર્મચારીઓ અહીંથી ઊભા થઈને જે છે તે બીજી જગ્યાએ જે છે તે જઈ રહ્યા છે, એટલે એક જ જગ્યાએ જે છે તે નથી બેસી રહ્યા। અત્યારે કેટલીક મહિલાઓ જે છે તે અત્યારે અહીં આગળ બેઠી છે, તેઓ અત્યારે આંદોલન જે છે તે યશ જે છે તે ચલાવી રહી છે। મહિલાઓ જે છે તે પોતાની જે પડતર માંગો જે છે આરોગ્ય કર્મચારીની તે અત્યારે જે છે તે વિરોધ કરી રહી છે। ટેકનિકલ કેડરમાં સમાવેશ કરો, જેના કારણે તેઓના પે ગ્રેડની અંદર જે છે તે સીધી રીતે સુધારો થાય। આ ઉપરાંત ખાતાકીય પરીક્ષા જે છે તે રદ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ જે છે તે કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। અહીંયા આગળ કર્મચારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, આપ અહીંયા આગળ દેખાવો કરી રહ્યા છો, શું મુખ્યત્વે માંગ છે, શું કહેશો? અમને ગ્રેડ પે જોઈએ અને અમારી ટેકનિકલ એ જોઈએ છે। હા, અને અમારી માંગે પૂરી કરે સરકાર। લાગી રહ્યું છે જે પોલીસ તમને ડિટેન કરશે, કારણ કે જે રીતે અહીંયા મોટી સંખ્યામાં હમણાં થોડીક વાર પહેલાં કર્મચારીઓ હતા અને હવે કોઈ છે નહીં, માત્ર મહિલાઓ બેઠી છે, અમુક ભાઈઓ જે છે તે અહીંયા આગળથી આગા પાછા થયા છે। કંઈ નહીં, લઈ જાય તો જહો, પણ બેસવાના જ, રહેવાના જ અમે અહીંયા જ્યાં સુધી ગેડ પેડ નહીં આપે ત્યાં સુધી। ચોક્કસથી અહીંયા આગળ અન્ય પણ એક કર્મચારી સાથે વાત કરીશું। ક્યાંક ભાગલો પડાવવાની વાત જે છે સામે આવી રહી છે, કોણ ભાગલા પડાવી રહ્યું છે આંદોલનની અંદર? ભાગલા પડાવવાળા પડાવી ગયા છે, પણ અમે બધા એક જ છીએ। જ્યાં સુધી ગ્રેડ પે નહીં મળે ત્યાં સુધી અમે અલગ જ છીએ। ચોક્કસથી યશ, જે રીતે ગ્રેડ પે નહીં મળે ત્યાં સુધી જે છે તે કર્મચારીઓનું આંદોલન યથાવત રહેશે। પોલીસ જે છે તે અહીંયા આગળ સત્યાગ્રહ છાવણીનો જે માર્ગો છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યા છે, એટલે કે બેરેકેડ લગાવ્યા છે કે જેથી કોઈ બીજી વ્યક્તિ જે છે તે અંદર ન આવી શકે, અને પોલીસની વાનો પણ જે છે તે અહીંયા આગળ તૈનાત કરી દેવામાં આવી છે, એટલે કે કર્મચારીઓને આદેશ મળ્યા બાદ જે છે તેઓની અટકાયત જે છે તે કરી દેવામાં આવશે। અહીંયા આગળ પહેલાં થોડીક વાર પહેલાં ઘણી સંખ્યામાં જે છે તે કર્મચારીઓ ઉપસ્થિત હતા, પરંતુ હવે ધીરે ધીરે કર્મચારીઓ જે છે તે વિખેરાઈ રહ્યા છે, પરંતુ મહિલાઓ જે છે તે પોતાની માંગને લઈને હજુ પણ અડગ બેઠી છે। ટૂંક જ સમય બાદ પોલીસ જે છે તે તમામ લોકોને ડિટેન કરીને ગાંધીનગર એસપી ઓફિસ અથવા તો પછી કરાઈ જે પોલીસ અકાદમી છે ત્યાં આગળ પણ લઈ જઈ શકે છે, એટલે કે કર્મચારીઓ જે છે તે પોતાની માંગને લઈને આજે 13મો દિવસ જે છે તે હડતાલનો યથાવત રાખ્યો છે। બિલકુલ મલ્હાર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે થઈને।